જય શ્રી સુરાપુરા ધામ ભોળાજ। તો મિત્રો આજે આપણે વાત કરીએ કે જો તમારે કોઈ પણ પ્રકારનું દેવ દુઃખ હોય કે કોઈ પણ પ્રકારનું બીજું દુઃખ હોય અને ત્યાં સુરાપુરા ધામ દાદાએ જોરાવાનું હોય તો તેને કઈ રીતે ઓનલાઈન નોંધી શકો છો અને કેટલા નંબર દિવસના નોંધી શકાય છે અને ક્યારે તમે નોંધી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું। તે પહેલાં મિત્રો કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારી બધી મનોકામના દાદા અવશ્ય પૂરી કરશે। તો મિત્રો તમારે બુકિંગ કરાવવા માટે તમારે ઇન્સ્ટાગ્રામ પર જઈ શ્રી સુરાપુરા ધામ ઓફિશિયલ પેજ પર જઈ અને સ્ટોરીમાં જઈ જે લિંક હોય તેને તમારે ઓપન કરી બુકિંગ કરવાનું રહેશે। અને હા મિત્રો યાદ રાખજો કે દર રવિવારે જ આ બુકિંગ કરવાની રહેશે જેની તમારે ખાસ નોંધ લેવી। તો દર રવિવારે 3 વાગ્યે બુકિંગ ચાલુ થાય છે। બુકિંગ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે લાગવગ કરવામાં આવતી નથી અને એવી ખોટી અફવાથી સાવધાન રહેવું મિત્રો। અને વાત કરીએ કે કેટલા નંબર નોંધી શકાય છે તો મિત્રો તમારે પહેલાં તે વહેલાના ધોરણે 100 નંબર નોંધી શકાય છે, જેમાં 1 થી 50 નંબર સોમવારે રાત્રે 9 કલાકે જોવામાં આવશે અને 51 થી 100 નંબર છે જે મંગળવારે સવારે 10 કલાકે જોવામાં આવશે મિત્રો। અને વાત કરીએ કે બુકિંગ વગર કોના નંબર લેવામાં આવે છે તો મિત્રો બુકિંગ વગર નંબર એવાના લેવામાં આવે છે કે જેમને કોઈ વધુ પડતી બીમારી છે જેવા કે કેન્સર છે, પછી હેમરેજ છે, એવા વધુ બીમાર લોકોના ઇમરજન્સી બુકિંગ વગર લેવામાં આવે છે। જેમને તાવ કે શરદી એવું હોય તેમના ઇમરજન્સી લેવામાં આવતા નથી। તો મિત્રો આ વાતની તમારે ખાસ નોંધ લેવાની રહેશે। અને હા જો મિત્રો તમે બુકિંગ કર્યા વગર આવશો તો તમારે દાદાના દર્શન કરી અને પરત જવાનું આવશે, કેમ કે બુકિંગ કરાયા વગર કોઈનું પણ જોવામાં આવતું નથી। તો તેની મિત્રો તમારે ખાસ નોંધ લેવી। તો કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખજો, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે દાદા।